નમસ્કાર મિત્રો, તારીખ છે 23 માર્ચ 2026 વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઊંઝામાં જીરુંની 45,000 બોરીની આવક જોવા મળી છે અને ભાવ પણ નરમાઈનો માહોલ જોવા મળ્યો છે। જીરું બજારમાં જો નિકાસના વેપારો નહીં આવે તો ભાવ હજી પણ અથડાયા કરે તેવી સંભાવનાઓ છે। જીરું બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ ગુજરાતમાં જીરુંની આવકો આજે પણ ઓછી છે અને જ્યારે ઊંઝામાં 42,000 થી 45,000 બોરી આવકો હતી, જેમાં ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ જીરુંના ભાવમાં મને 25 થી લઈને 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। બેન્ચમાર્ક વાયદો છેલ્લે 21,950ની સપાટી બંધ થઈ રહ્યો છે। જીરુંના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં વેચવાલી છે સામે લેવાલી પણ મર્યાદિત છે અને આ સપ્તાહની અંદર જે રજાઓ વધારે આવી રહી છે તેના કારણે ઊંઝામાં જે મંગળવારથી જ એક સપ્તાહના માટે માર્કેટયાર્ડ બંધ રહેશે, જેના પગલે આવકો ઓછી રહેવાની પણ સંભાવનાઓ છે અને ભાવ વધુ મજબૂતમાં ઘટાડો દેખાતો નથી। આગળ ઉપર જીરું બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। જીરુંમાં નિકાસના વેપારો હજુ પણ ખાસ કોઈ નથી, પરંતુ રમઝાન મહિનો હવે પૂરો થતાં હવે નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર જે મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ ઉપર બજારનો મોટો આધાર રહેલો છે। તો મિત્રો, આથી જીરુંને લગતા આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।